દેશ પરદેશમાં ઘણા કામમાં કાર્યરત હોવા છતાં પણ સમય કાઢીને વ્યવહારના નવનિર્મિત મંદિરની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમય નિમિત્તેથી પધારેલા સર્વ વાલા ભક્તો, આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. યોગી બાપાને ખૂબ ગમતું સમય ઉત્સવમાં હાજરી આપીએ, ભક્તિ અદા કરીએ તો ભગવાનની પ્રસન્નતા આપોઆપ ઉતરે. મહિમા હોય તો અવાય, ભગવાનને રાજી કરવાનો ભાવ હોય તો અવાય, કે સંતો માટે હૃદયથી પ્રેમ હોય તો અવાય. અને આવા બધા ભક્તોને આ બધું છે એટલે એમને ખરેખર વંદન છે. શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજનો જે સંકલ્પ આ બ્રહ્માંડમાં શુદ્ધ ઉપાસના પ્રવર્તવાનો, ભગવાન માનવ રૂપ ધારણ કરીને આવે, એમની સાથે રહીએ, એમની સાથે ફરીએ, છતાં પણ કોરા ધાકો રહીએ. જો સમજણ ના હોય તો સંસ્કાર પડે, એવા સંસ્કારો અનંત જન્મોના ઊભા થાય, ભેગા થાય તો ભગવાન ઓળખાય. પણ એવા સત્પુરુષ મળે, એમના વિશે આપણને ભાવ થાય, પ્રેમ થાય, તો એમની વાતોથી, એમના સમાગમથી, એમની પ્રાર્થનાથી, એમની આજ્ઞાએ કરેલી સેવાના પુણ્યથી ભગવાન જે હેતુ માટે આવ્યા હોય એ રહસ્ય અને ભગવાનના સાચા સ્વરૂપનું જ્ઞાન થાય તો જીવનો જીવભાવ ટળે અને અક્ષરધામ રૂપ રહેતા થવાય. મહારાજને ગુણાતીત આ બ્રહ્માંડમાં આવ્યા, એમને ઓળખાવાનું કાર્ય ખરેખર શુદ્ધ ઉપાસના દ્વારા, અક્ષર પુરુષોત્તમ દ્વારા, ઉપાસના દ્વારા શાસ્ત્રીજી મહારાજને, યોગી મહારાજે કેટલો બધો દાખલો કર્યો. અને અત્યારે એમના દાખલાથી, એમની તપશ્ચર્યાથી, એમના સંકલ્પથી, એમની કરુણા કૃપાથી આપણે સૌ થોડું થોડું સમજી શકીએ. અને ઉપાસના ધામ વ્યવહારમાં તૈયાર થઈ રહ્યું છે. એમાં અક્ષર પુરુષોત્તમ ગોપાલ સ્વામી મુક્ત અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થશે. બહુ મોટું કાર્ય કહેવાય. ભગવાનના કાર્યમાં સાથ આપીએ એ સાચી ભક્તિ કહેવાય. તો જે ભક્તો ખરેખર અત્યારે ત્યાં સેવાઓ કરી રહ્યા છે, દેહે કરીને, ખરેખર આપણા બધા કેન્દ્રોમાંથી ભક્તોએ જે દાખલો કર્યો છે ધનની સેવા કરવાનું અને સમસ્વભાવ એકતા રાખીને હળીમળીને ભક્તિ કરવામાં, મનની સેવા કરવાનું, તન મન ધન આત્માથી જો સેવા કરી રહ્યા છો તો એ ખરેખર ભગવાનની અંતરની પ્રસન્નતા વર્ષા વગર રહે નહીં. ભગવાનની પ્રસન્નતા વરસશે. અનંત જન્મોથી જેને લઈને આપણે સુખી દુઃખી થઈએ છીએ, હઠમાન ઈર્ષાના ભાવોમાં રહીને કે કામ ક્રોધાયક દોષના ભાવમાં રહીને જીવનનો સાચો આનંદ પ્રાપ્ત નથી કરી શકતા. એ ભાવ હટતા, ગુણાતીત ભાવ, દેહ ભાવ હટતા પ્રભુના ભાવમાં રહેતા થતાં એ આનંદ મળે છે. કોઈ સાધન કરીને નથી થતું. ભગવાનની પ્રસન્નતા ઉતરે તો જ થાય ને. ભગવાનની પ્રસન્નતા આવા કાર્યોમાંથી ઉતરતી હોય છે અને આપણું જીવન ધન્ય થાય. અને બધા ભક્તો ખરેખર સંતોના હેતથી, એમની વાતોથી, એમની પ્રાર્થનાથી બધા મંડ્યા છે. અને એનો આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આપણે બધાએ તન મન ધન આત્માથી સેવા કરી છે. એના પર ખરેખર ખૂબ કૃપા કહેવાય.